भव भक्तिनिष्ठ धर्मं भजस्व सततं तज लोकधर्मान् सेवस्व साधु पुरुषान् जहि काम तृष्णाम् अन्यान् सदोष गुणचिन्तन मासु मुक्त्वा सेवा कथा रसमहो नितरां पिबत्वम्। बीजो श्लोक भागवतना माध्यमમાં બતાવ્યો કે ધર્મમ ભજસ્વ સતતમ, નિરંતર ધર્મ આચરણ કરો, વશમાં ક્યાંય પણ પાપ ના કરો. નકર સવારે સાંજે પાઠ પૂજા કરે ને વશમાં આડો અવળું કરે તો સવારે સાંજે સુખ આવે ને પછી વશમાં દુઃખ. કેમ કે 2 ઝાડ આંબાના વાવે ને 12 ઝાડ બાવળિયાના વાવે તો 2 સર કેરી મળે ને 12 કાંટા. પછી કે અમે આંબા વાવે તો કાંટા કેમ મળે? એટલે ઘણા કે અમે એટલે મંદિરમાં જઈ કથા સાંભળીએ, ગુરુ કરીએ, દાન દઈએ તોય દુઃખ કેમ આવે? તો દાન કરો, પુણ્ય કરો, પણ અરે પાપ કેટલું કરો એનો સરવાળો કઈ છે? એ સરવાળો નથી રાખતા, એટલા માટે વશમાં દુઃખ આવીને તમે ગળ્યું ખાઓ ને અરે તીખું ખાઓ તો તીખું લાગે જ તે ને, એનો સ્વભાવ કે છોડે? એમ જે કંઈ કર્મો કર્યા છે એ જીવને અવારનવાર આવવાના જ છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતં કર્મ શુભાશુભમ ના ભુક્તમ ક્ષીયતે કર્મ જન્મ કોટી શતૈરપી. એટલા માટે કહે છે ધર્મમ ભજસ્વ સતતમ, કે નિરંતર ધર્માચરણ કરો અને તજ લોક ધર્માન, કે ધર્મનું પાલન કરો પણ પરમ ધર્મ શાસ્ત્રીય ધર્મનું પાલન કરો. લોક ધર્મમાં તો પડ્યા છે ચોર એમ કે મારા બાપ દાદાનો આ ધંધો છે કે તો બોલો એ ધંધો પકડી રાખવા જેવો છે? એમ મારો 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 કરવો એ સાચું છે ખોટું છે? સાચું છે. સાચું એટલે આંકડી ઊંચી કરો છે. અને પકડ્યું કેટલાય છે? જેને પકડ્યું એ ઊંચી કરો એમ કરો. કોઈ નહીં કરે, અમે નહીં કરે. એમાં નક્કી નથી કે મેં પકડ્યું છે કે નહીં. તો આ જીવો જે છે દઢતા નથી લાવતા ને એટલા માટે એનું સમજેલું કંઈ લાભ કરતું. એટલે દઢ થવું જોઈએ કે આ પકડવા લાયક છે કે નહીં. મમતા છોડવાની છે છતાં જીવો મમતામાં એમાં વધતા જ. એટલે કહે છે ધર્મમ ભજસ્વ સતતમ તજ લોક ધર્માન, કે લૌકિક જે ધર્મો પકડી રાખ્યા છે કે અમારે આમ હાથેમ કરવી જોઈએ ને મારા હાથેમ કરવી જોઈએ ને આ મારી માતાને આમ કરવું જોઈએ ને આનો આમ વાર કરવો જ જોઈએ ને આનો આમ તહેવાર કરવો જોઈએ. એટલે બેચારા બૈરાગ સત્સંગમાં નવરાજ ક્યાંથી થાય? આખો દી આ કરવું જોઈએ ને આ કરવું જોઈએ ને આ બેને આમ કર્યું ને ઓલી બેને આમ કર્યું ને ઓલી બેને આમ કર્યું, આ કરવું જ પડે. આ બધા વહેમોમાં જો કોઈ પડે ને પછી તત્વજ્ઞાનમાં જઈ શકતા જ આમ કર્યું ને આ ના કર્યું ને એટલે આ વળગ્યું ને આ ના કર્યું ને આમ વળગ્યું. પણ આ બધા 5 ભૂતો વળગેલા જ છે ને, એને કાઢવા નથી. જગતને વળગ્યું ભ્રાંતિ રૂપી ભૂતાડું, કે આ 5 ભૂતો જીવને વળગ્યા. એક ભૂત વળગે ને ત્યાં કેટલા ડાકલા બેરો પડ્યા, તો 5 વળગ્યા. તો એને કાઢવા માટે નક્કી કરો 5 ભૂત હું નથી ને 5 ભૂત મારા. હવારમાં રોજ અભ્યાસ કરો. પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ સત્સિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમ વૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ, કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, ન ત ભૂત સંગ, કે આ ભૂતનો સમુદાય શરીર હું નથી. ભૂતનો સંઘ સમજો છો ને ભેગો, 5 ભૂતનો ઢગલો હું નથી. આ શરીર હું છે બોલો, 5 ભૂતનો ઢગલો છે. મિથ્યા જીવ માને તનુ માયરુ, જેમ સકટ તળે જાય શ્વાન યાણે અભિમાન હેતે ગાયાલયરા જીરે વાહન જેવો આ દેહ છે એમાં અવર પુરુષ આરૂઢ ગુણાતીત ગૂઢ તે
ગાયા. તો આત્મા ગુણાતીત છે, સર્વાતીત છે, પરભૂતોથી ઉપર છે. એટલા માટે હું જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય શરીરથી જુદો છું. એમ જો વારવાર અભ્યાસ કરો, નથ ભૂત સંઘ, કે હું પાંચે ભૂતોથી જુદો છું. શરીર હું નથી, શરીર મારું નથી. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ રે, તે તો નહીં હું ને મારું. પોતાનું પોતે રે પદ પરખી લીધું, પુરુષોત્તમ પદ મારે દડાસન કીધું. ચિદાનંદ રૂપા શિવોહમ શિવોહમ, એમાં દડાસન કરો તો તમને ભૂતો નહીં નડે, તમને મંગળે નહીં નડે, તમને ગ્રહે નહીં નડે, તમને કોઈ દેવી દેવતા કે કોઈ ઉર્ધ નહીં નડશે. એટલા માટે આ તમામ પ્રકારના વેમોથી ઉપર ઉઠીને પરમાનંદના ભાગીદાર થવા માટે તૈયાર થાવ. એટલે અહીં કહે છે કે તજ લોક ધર્માન. હવે ક્યારે છૂટે કે સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ, કે સંતોની સેવા કરો એટલે સંતોના વચન માનો. સેવા કરવી એટલે હું બોલો, આજ્ઞા પાલન મેવાહુ સતામ સેવા સનાતની, કે એની આજ્ઞાનું પાલન કરવું એનું નામ છે સજ્જનની સેવા. સંતોએ કહ્યું કે તમે આ વેમ છોડો, તો વેમ છોડી દો તો સેવા કરી કહેવાય. સંતો કહે કે વ્યસન છોડો તો છોડી દે તો શું કરી કહેવાય બોલો. નકર લોકો શું કરે, કંઈક ધીલું ધીલું હોય ને કે પંખાની હવા પોતાને ખાવી ને ત્યારે લાવો હું પંખો કરું તમને. તો પોતાને જતી હોય ત્યારે સેવા કરવા જાય. તો એ સેવા નહીં, જ્યારે પોતાને ના ગમતું કરવાની તૈયારી થાય ત્યારે સેવા કરી. પોતાને ગમતી સેવા તો આખી દુનિયા કરે, પણ પોતાને ના ગમતું જ્યારે કરે ત્યારે સેવા કરી. એ મનને મારવા માટે જ એ કરવાનું છે. એમ તો મન કોઈ દી મરતું. જે ગુરુનો આજ્ઞામાં રહેવાની જે ટેવ પાડે ને એના મન જીતાય છે, ને બીજાના મન જીતાતા. કેમ કે મન સંચલ છે ને મન ચોર છે, ભાગ્યા જ ફરે છે, બાના કરી કરીને આડોવળું ભટક્યા કરે. એટલા માટે આ મનને જીતવા માટે ગુરુ આજ્ઞા કરીએ છીએ કે મારે સંતોની આજ્ઞામાં રહેવું છે. કે જે વચન કે એનું પાળવું છે. ભલે દુઃખ આવે, સંકટ આવે, અશાંતિ ગમે તે થાય, પણ એનાથી જ મારો ઉદ્ધાર થશે. તો જ હું સાધના કરી શકીશ. એ સિવાય મનને કાબૂમાં લાવી નહીં શકું. તો સેવસ્વ સાધુ પુરુષાન, કહું કે જહિ કામ તૃષ્ણામ, કે કામ ને આશા ને તૃષ્ણા ને ક્રોધને છોડીને સેવા કરો. જો અંદર કામના ભરી હોય ને સેવા કરો તો પછી સેવાનું ફળ ના મળે. કેમ કે કામનામાં વહી જાય. આમ થઈ જાય તો હું સેવા કરું, આમ થાય તો આમ કરું, પણ એ કઈ થાય નહીં ને કાંઈ સેવા. કેમ કે કર્મમાં હોય તો વગર ઈચ્છે થઈ જવાનું છે, ને કર્મ મને ગમે એટલું ઈચ્છતો તોય આવવાનું. એટલે જેના ભાગ્યમાં જે છે એ તો મળવાનું છે. જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તે હને તે સમે તે જ મળશે. કે જેના ભાગ્યમાં છે તો મળવાનું છે. ખોટી આશા તૃષ્ણા બાંધીને શું કરવાનું છે. એટલા માટે કે તોડો તોડો તૃષ્ણાના તાણા વાણ રે. ભરતરે લખ્યું તૃષ્ણા સ્રોતો વિભંગો ગુરુસુષ વિનય સર્વભૂતા અનુકંપા સામાન્યમ સર્વશાસ્ત્રે સ્વનુપહત વિધિ શ્રેયસામ યે ચ પંથા. કે શ્રેયનો માર્ગ એ છે કે આશા તૃષ્ણા તોડો. લોકોને 50 વર્ષ થાય તો હજી ઘર હાંચવાની આશા છૂટતી. તો વિચાર કરો ક્યારે છોડવાની, કેટલા વર્ષે છોડવાની. 5, 25, 50 થયા પણ હૃદય જ્ઞાન ન આવ્યું. અંગો અંગ સૌ શિથિલ થયા પણ પ્રભુનું ભજન નવ ભાવ્યું રે. સંસારી જીવે પ્રભુ સાથે તન કીધું. છેલ્લી અવસ્થામાં સંન્યાસ લેવાય કે ન લેવાય. ઘણા કે ઘરડા થાય તારે શું નાદ ગાલી કે. તો ઘરડા થાય તારે અંદર ભસાવાય કે નીકળાય. ટેશન આવે તારે ડબ્બો છોડાય કે ડબ્બામાં ઘૂસાય. તો શાસ્ત્ર વિધિ તો એ છે કે છેલ્લા અવસ્થામાં સંન્યાસ પરાણી લેવો પડે. જેમ બીમાર પડે તારે ઇન્જેક્શન પરાણી લેવું પડે ને તો રોગ મટે ને કે ના મટે. એમ જન્મ મરણના રોગોથી છૂટવું હોય તો છેલ્લી અવસ્થાએ પરાણી સંન્યાસ લેવો જોઈએ. આ તો કોકને લેવાની ફરજ થતી હોય, પ્રેમ મોલ લે તોય લોકો પાછા પડે કે ગડપણમાં હું લઈને બેઠા કે છે.
કોકને હેરાન હું કામ કરે? તમે ના આવશો હેરાન થતા હોય. જેને હેરાન થતા હોય એને નહીં લાવવાનું. હેરાન થશે ને ત્યારે જ ઢીલા પડશે. જ્યાં સુધી તમે શરીરને હું માનો છો, હેરાન થયો સમજો છો, ત્યાં સુધી કોઈ દી કલ્યાણ કરી શકવાના. શરીરને દુખે હું દુઃખી થાવ છું એ સમજવાળા કોઈ દી કંઈ સમજતા જ. એટલે જ સંતો વારવાર કહે કે દેહની મમતા દૂર કરીને આત્મને ઓળખતો જા, આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું કરતો જા. શાસ્ત્રોમાં જાબાલોપનિષદમાં લખ્યું છે કે બ્રહ્મચર્યમ સમાપ્ય ગૃહી ભવેત, ગૃહી ભૂત્વા વની ભવેત, વની ભૂત્વા પ્રવજેતા. કે પહેલા બ્રહ્મચર્ય આશ્રમનું પાલન 25 વર્ષ સુધી કરો, વિદ્યા અધ્યયન કરો, બ્રહ્મચર્યનું પાલન કરો. 25 વર્ષ સુધી જલ્દી લગ્નની ઉતાવળ ના કરો. અને સંયમ નિયમ પાળી વિદ્યા વધારો, વિનય વધારો અને વીર્ય વધારો, તાકાતવાળા બનો. તો પ્રજા સારી થશે, તમારી બુદ્ધિ સારી થશે, શરીર સારા રહેશે. પેલું શરીરને સશક્ત બનાવો અને પછી સંસારની કમાણી કરો, ભોગોમાં પણ જાઓ. એટલે માટે ગ્રસ્તાશ્રમમાં પછી પ્રવેશ કરો તો ગ્રસ્તાશ્રમના નિયમપૂર્વક ઋતુકાળમાં જ સંબંધ કરો. ખોટું વીર્ય વેડફી ના નાખો. તાકાત વહી જશે તો પછી હું સમાજની સેવા કરશો, હું પુત્રની છે, હું મા બાપની સેવા કરશો. શરીરમાં તાકાત હશે તો બધી સેવા કરીશ. એટલા માટે ઋતુકાળે ભાર્યામ ઉદ્વહેત, કે ઋતુકાળ સિવાય કોઈ સંબંધ કરીને વીર્ય વેડફવું નહીં, તો શરીરમાં તાકાત ને બુદ્ધિ રહેશે. ગ્રસ્તાશ્રમના નિયમો પાળ્યા પછી 50 વર્ષ થાય તો પછી વનમ ભવેત, ગૃહી ભૂત્વા વની ભવેત. કે ગ્રસ્તાશ્રમ પકડી રાખવાનો. અમે તો ગ્રસ્તાશ્રમ પણ ક્યાં સુધી? શાસ્ત્રની વિધિ ક્યાં સુધીની છે? કે ભાઈ 50 વર્ષ સુધીની છે, પછીની વિધિ નથી. પછી વનમાં એકાંત રહેતા શીખો. તમારા ખેતરમાં તો ને બહાર ના જઈ શકો કંઈ નહીં. એકાંતમાં વાડીએ જઈને જ ભજન કરો ને. પણ એ તો નથી રહેવું. ઓટલા ગામમાં છે, શું કરવા બોલો? ખાટલા તોડવા. બહાર જંગલમાં ન જવાય કંઈ નહીં, આશ્રમમાં ન જાય તો કંઈ નહીં, પણ એકાંતમાં તો રહો કમસે કમ. ભજન તો કરો. આશ્રમમાં તો બેહો. ગામના આશ્રમો છે ત્યાં બેહે કે ના બેહે, પણ ગામને આશ્રમે ગમતું. તો કેમ કે જીવને હજી ઓલું જૂનું છે, મારું 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 છૂટતું જ. તો 50 વર્ષે પછી એને વનમ વની ભવેત. અને જ્યારે 75 વર્ષ થાય ત્યારે પછી સંન્યાસ ગ્રહણ કરવો. વની ભૂત્વા પ્રવર્જેત. વહેલું કરવું હોય તો અલહરૈવ વિરજેત તદહરૈવ પ્રવજેત. બ્રહ્મચર્યાદવા ગૃહાદવા વનાદવા. કે જ્યારે તમને વૈરાગ થઈ જાય તો સામાન્ય રીતે માણસો 100 વર્ષે મરે, પણ એક્સિડન્ટ થાય તો, કોઈ હાર્ટ એટેક આવે તો એમ જો વૈરાગ થઈ જાય તો જ્યારે છોટવું ત્યારે છોડી દેવું. બ્રહ્મચર્ય પૂરું ન થયું તોય છોડી દેવાય. નાનપણથી છોડી જાય. સુખદેવજી વગેરે ગર્ભમાં નીકળતા જ ભાગી. એને ક્યાં ખબર હતી કે ત્યાં હું ભજન છે ને હું ગુરુ છે ને હું જ્ઞાન છે. એટલા માટે તો અહીં લખ્યું યમ પ્રવજંતમનુપૈત્યમુપૈત્ય કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયાજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. તો 50 વર્ષ પછી ઘરનો મોહ મમતા ઓછી કરવી, સંતોની સેવા કરવી. એટલે કશે જહી કામ તૃષ્ણા, કે કામની તૃષ્ણા, ભોગોની તૃષ્ણા છોડો. ઘણા જન્મો ભોગો ભોગવ્યા. ભોગાન ભુગતા વયમેવ ભુગતા, તૃષ્ણા ન યાતા વયમેવ યાતા. કે આ તૃષ્ણા નહીં જીર્ણ થાય, તમે જીર્ણ થઈ જશો. વારવાર ભોગો ભોગવીને તમે હલકા પડી જો મરશો. કાળ તો એમનેમ રહેવાનો. કે કાળ તો કઈ ગયો નહીં, ગયો આપે બહુ વાર, શું કર્યું જનમી સંસારમાં. તો સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ અન્યાન સદોષ ગુણચિંતન માસુ મુક્ત્વા. કે છે બીજા હું કહે છે ને એનો જોવા રહેશે. હું ગઢપણમાં આમ કરીશ તો લોકો આમ કહે છે, ઘર છોડીને વેગત છોકરાનું શું કહે છે. પણ છોકરાને જે કહેવું હોય કે છોકરાને દુનિયાને તો આખી દુનિયા કહેવાની છે ને. તમે ઘોડેશ્વરનું દ્રષ્ટાંત સાંભળ્યું છે ને? એક બેહે તોય કે ને, બે બેહે તો કે ને, ન બેહે તો કે ને, બધા બેહી જાય તો હોય. તો દુનિયા તો કહેવાની. એની જીભ છે એટલે જીભમ અસ્તિત્વ વક્તવ્યમ. જીભ છે એટલે બોલવું છે, અને બોલતા આવડશે એ બોલશે, નહીં આવડે શું બોલવાના છે.
જેને સારું બોલતા આવડશે સારું બોલશે, ને મોડું બોલતા આવડતું છે જેવું આવડે એવું જ બોલવાનું, નહીં બીજે બોલવાના જ ક્યાંથી છે, ના આવડે તો ક્યાંથી બોલવાના છે. એટલે ભરતુર લખ્યું દદતુ ગાલિદાને સમર્થા વયમવિ તદભાવાદ ગાલિદાને અસમર્થા જગતિ વિદિત મેતમ દીયતે વિદ્યમાનમ નહીં સશક વિષાણમ કોપી કસ્મૈ દદાતે. ભરતરાજ કહેજો કે તમે ગાળ્યો જેટલી દેવી દો, તો કે તમે હામી કેમ નથી દેતા? કે જેની પાસે હોય એ દે ને, મારી પાસે નથી એટલે હું નથી દેતો. જગતમાં એ પ્રસિદ્ધ છે કે જે હોય એ આપી શકાય. કોઈ સાંસલાના શિંગડાનું દાન આપી શકતા, કોઈ મહાત્મા હોય ને સાંઈ બાબાને કોઈ સાંસલાના શિંગડા નીકાળો તો નીકાળે. તો કોઈ રાજાને કહે તું સાંસલાના શિંગડા દાન દઈ શકે? તો શ્રીમંત હોય, કરોડાધિપતિ હોય તો એ સાંસલાનું શિંગડું લાવે જ ક્યાંથી? હોય નહીં તો ક્યાં થાય? હોય એ આપી શકાય, હોય એ નીકાળી શકાય. સાદું કરીને નીકાળો, સિદ્ધિ કરીને નીકાળો, ના હોય એને કોઈ કરી શકતા. જે થતું હોય ત્યાં થાય, ના થતું હોય એને કંઈ થતું. કોઈ મંત્ર કરે ને રેતીમાં તેલ નીકાળે છે. જે થતું હોય એ બની શકે, ના થતું હોય તો કોઈ કરી શકતા. એટલા માટે જે ભગવાન છે એ જ પરમાત્મા જ કહેવાય, કરતુમ અકર્તુમ સમર્થ છે. બીજા જીવો તો હોય એને કરી શકે. તો ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ આપણને કહે છે કે તમે બીજાના દોષ ગુણ જોવા ના રહેશો. દુનિયા તો કહેવાની છે ને, બીજા શું કરે છે ને બીજા શું કહે છે ને બીજા એ નહીં. તમને શું સમજાણું? તમને કેટલું બુદ્ધિમાં બેસે છે? જો તમને બેહતો તો તમે મંડો પાળવા, દુનિયાનો દેખવા રહેશો તો તમે આગળ વધશો. ને કે દુનિયા ખેંચીને તમને પાછી લઈ જશે. કેમ કે પુનર્મુષિકો ભવ, એ તો વાર તમને નીચે જ પાડવા તૈયાર રહેશે. જાજા કોણ છે બોલો? તો એ દૃષ્ટિવાળા જાજા એ ખેંચીને તમને પાછા ને પાછા, તમે એની દૃષ્ટિએ જીવશો તો નીચા જ આવશો. તમારે તો આ કથામાં સાંભળ્યું હોય ને એટલે લોકોનું સાંભળવું, બીજા કોઈનું સાંભળવું કે બીજા તો ઊંધું જ સમજે. કેમ કે એની દૃષ્ટિ આવી જ નથી. દૃષ્ટિ જ્ઞાનમયી કૃત્વા પશ્ચેદ બ્રહ્મમયં જગત. જો તમારી દૃષ્ટિ જ્ઞાનમય થાય તો તમે સૃષ્ટિને બ્રહ્મમય જોઈ. નકર દુનિયાને તો ભગવાન મૂર્તિમાં નથી દેખાતા ને ગુરુમાં નથી દેખામાં, બધે ક્યાં દેખાવાના? જ્યારે સમજો માણસને તો આગે રામ પીસે રામ જીત દેખું તિત રામ હિ. એટલે કે છે અન્યાંશ દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. હંમેશા સેવા કરો અને કથા રસપાન કરો. કેમ કે સેવાથી જ કથા સાંભળવાનો લાભ મળે. જ્યાં સુધી ગુરુ સેવા કરવાનો ભાવ નથી ત્યાં સુધી કથાનો લાભ મળતો. કેમ કે ગુરુના સમીપમાં રહે ને તો કથાનો લાભ મળે, ને ક્યાંથી મળે? એટલા માટે ગીતાના 13મા અધ્યાયના 7મા શ્લોકમાં કહ્યું આચાર્યોપાસનમ શૌચમ થૈર્યમાત્મ વિનિગ્રહ. કે કરીએ સદગુરુની ઉપાસના ધરીએ અંતરમાં ધ્યાન, ધરીએ અંતરમાં ધ્યાન, ફરીના આવું ગર્ભવાસમાં એવું ગુરુ આપો મને જ્ઞાન, એવું મને જ્ઞાન કરીએ સદગુરુની ઉપાસના. તો ભાગવતનું જ્ઞાન કેવું છે બોલો? ગર્ભમાં આવે એવું છે, ગર્ભમાં ના આવે એવું છે? તો આ જ્ઞાન લઈ લો ને તો ગર્ભમાં આવવું ન પડે, પુનર્જન્મ ફરીને તમારે જન્મ મરણના ચક્કરમાં ના પડવું. એટલા માટે આજે આ મહાત્મમાં બતાવીને હૃદયમાં દઢ કરવું. ભાગવતના પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. એમાં ધર્મ પાળવો ને અધર્મ છોડવો, ભક્તિ કરવી ને મોહ છોડવો, વૈરાગ્ય રાખીને જ્ઞાન લેવાની તત્પરતા રાખવી. પ્રથમ સ્કંદની અંદર સમજાવ્યું. બીજા સ્કંદની અંદર ચતુશ્લોકી ભાગવતમાં જ્ઞાન લીલા બતાવી. તૃતીય સ્કંદની અંદર ખાસ કરીને સર્ગ લીલા બતાવી. એમાં કપિલ દેવજીનું આત્મજ્ઞાન બતાવ્યું. ચોથા સ્કંદની અંદર ધર્મ અર્થ કામ અને મોક્ષની 4 કથાઓ સંભળાવી. પંચમ સ્કંદ નામ સ્થિતિ લીલામાં ઋષભદેવજી પુત્રોને જ્ઞાન આપ્યું. જડ ભરતજી રઘુગણ રાજાને જ્ઞાન આપ્યું. છેલ્લે નરકના વર્ણનો બતાવ્યા. છઠ્ઠા સ્કંદની અંદર પોષણ લીલામાં અજામિલનો ઉદ્ધાર, ભગવાનનું નામ લેવાથી પાપી હતો છતાં એનો ઉદ્ધાર થઈ ગયો. ઇન્દ્રે ગુરુની અવજ્ઞા કરી એટલે ઇન્દ્રને દુઃખો આવ્યા. અને ચિત્રકેતુએ પાર્વતીજીનું શંકરજીનું અપમાન કર્યું એટલે ચિત્રકેતુને વિત્રાસુર થવું પડ્યું, રાક્ષસ થવું પડ્યું. એટલે આ બધી કથાઓ દ્વારા કહે છે કે પાપી જીવોનો પણ ઉદ્ધાર થાય છે, પણ પાપીઓ થવા માટે ન પાપી થવા એની તૈયારી કરવી. પાપીઓનો ઉદ્ધાર તો થાય પણ પાપી થયા કેમ?
નીચી યોનિમ કેમ આવ્યા કે એને બીજાના અપમાનો કર્યા. ઇન્દ્રે ગુરુનું અપમાન કર્યું, વિત્રાસુરે પાર્વતી શંકરનું અપમાન કર્યું. તો આ બધા ખોટા કોકના અપમાન કરવાથી જીવને અધમ ગતિમાં જવું પડે. તો બધામાં બ્રહ્મ દ્રષ્ટિ કરવી. આત્મા સૌનો એક જાણી કોઈને દુઃખ ન દેવું રે, સુખ દુઃખ સહજે આવે તે સહીને રેવું રે, ઉરમીને શણાવો તે અળગુ રેવું રે, સમદ્રષ્ટિ સમતાને ગ્રહી આપું ખોવું રે, આદ્યંત મદ જારે એક અદ્વૈત ભાસુ રે, આત્માના અનુભવ થકી અજ્ઞાન નાશુ રે, અનુભવીને એકલા ઓરે ભજવા પરિબ્રહ્મને બીજું કઈ ન કેવું રે. તો આ રીતે આપણે 6 સ્કંદ શ્રવણ કર્યા. સપ્તમ સ્કંદની અંદર પરીક્ષિત રાજા પૂછે છે કે સમપ્રિય સુરીદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈતાન અવધિત વિષમો યથા. પરીક્ષિત રાજાને સુખદેવજીને પરીક્ષિત રાજા પૂછે છે કે ભગવાને ઇન્દ્રને માટે વિત્રાસનનો નાશ કેમ કર્યો. ભગવાનને બધા હરખા હોવા જોઈએ, સમભાવ હોવો જોઈએ. ભગવાન તો સમાન દ્રષ્ટિવાળા છે. ગીતામાં ભગવાને કહ્યું પણ છે કે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષોસ્તિ ન પ્રિય. ભગવાને કહ્યું કે હે અર્જુન, મારે માટે કોઈ દ્વેષે નથી ને કોઈની માટે પ્રેમ પણ નથી. મારે માટે બધા જ સમાન છે, કેમ કે બધા જ ભગવાનના અંશ છે, બધા જ ભગવાનમાંથી બન્યા છે અને બધા ભગવાનને આધારે રહે છે. અને બધાને ભગવાનની અંદર પાપી હોય ક્યાં જશે બોલો? છેલ્લે તો ત્યાં જ જશે ને, થાકીને ત્યાં જશે. સીધા નહીં જાય તો પરંપરા માર ખાઈ ખાઈને ચોખ્ખા થઈને જશે. કેમ કે એમને મેલો ન જવા દે, પણ ચોખ્ખું થઈને ક્યાં જવું પડે? જેમ આખું મળતું હોય ને એમને માટી ન ભળે, પણ બળીને ક્યાં ભળે? એમાં બધા જીવને છેલ્લે તો પરમાત્મામાં જ જવાનું છે. એક દિન જાવું હરિના ધામમાં, એક દિન જાવું હરિના ચેતીને ચાલો સંસારમાં, ચેતીને ચાલો સંસારમાં, એક દિન જાવું હરિના ધામમાં, એક દિન તેનો સંદેશો નહીં આવે તાર કેટ પાલમાં, તેનો સંદેશ એક દિન જાવું હરિના ધામમાં, એક દિન જાવું ચેતીને ચાલો સંસારમાં, ચેતીને ચાલો સંસારમાં, એક દિન જાવું હરિના ધામમાં, એક દિન. તો સુખદેવજીએ ઉત્તર આપતા કહ્યું કે રાજન કે પરમાત્માને ત્યાં તો નિર્ગુણ નિરાકારમાં કોઈ કરતા અકર્તા પણ કઈ છે જ, પણ માયાના સંબંધથી બાધ્ય બાધકતાંગત કે હારો મોળો રાગ ને દ્વેષ બધું માયાને લઈને દેખાય જ. પરમાત્મામાં નથી રાગ કે નથી દ્વેષ. એટલે નમે રાગ દ્વેષો નમે લોભ મોહો મદો મે નૈવ્ય મે નૈવ્યમાશ્ચર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપા શિવોહમ શિવોહમ. એટલે સુખદેવજી કહે છે નિર્ગુણોપી હજો અવ્યક્તો ભગવાન પ્રકૃતિર્પરા સ્વમાયા ગુણમાં વિશ્વ બાધ્ય બાધકતાંગત. કે સત્વ રજ અને તમ એ પ્રકૃતિના ગુણોને લઈને સારો મોળો દેખાયા કરે છે. સાત્વિકને કંઈ સારું ફળ મળે, રજોગુણને મધ્યમ મળે, તમો ગુણને. એટલે ઘણા એમ કે ભગવાન આવું હું કામ કરતા છે, ભગવાન દુઃખ હું કામ દેતા છે, ભગવાન આને સુખી કેમ કરે ને મને દુઃખી કેમ કરે? તો ભગવાન કરતા નથી, ગુણને લઈને થાય છે. ગુણ સમજો છો ને, સત્વગુણ રજોગુણ અને તમો ગુણ. એક કૂવાનું પાણીમાં મરસું તીખું કેમ થયું, ડુંગળી કેમ પેલી થઈ, અને ગાજર કેમ પેલા થયા, અને કેરી કેમ ખાટી ગળી? તો પાણી કૂવાનું એક જ છે. હરખું પાણી છે કે બીજું છે બોલો? તો જેવા બી છે એવું
એમ આ રજોગુણ તમોગુણ સત્વગુણને લઈને જીવને હારા મોળા સ્વભાવ બને છે અને એને એવા છે કર્મ થાય છે અને કર્મ અનુસાર એને ફળ એવા. ભગવાન તો જે સર્વવ્યાપક શુદ્ધ જે પરમાત્મા સમભાવ છે એમાં તો કંઈ કરતા અકર્તાપણું છે જ નહીં. જ્યારે ભગવાનને સગુણ રૂપમાં માનો ત્યારે કરતા ભોગતાપણું આવે અને ત્યારે માયાનો સંબંધ થાય એટલે હારો મોળો આવવાનું છે. તમે ભગવાનને માયાવાળા માનો છો કે માયા વગરના માનો છો? તો માયા વગરના તો એમાં કંઈ કર્યું નથી ને થયું નથી ને થતું નથી ને આગળ થશે પણ નહીં. એટલે એને આમ કેમ કર્યું ને એને આમ અંદરને માટે માર્યું ને એવો કોઈ પ્રશ્ન આવતો જ. અને માયાવાળા ભગવાને આ બધું કર્યું તો માયામાં તો થવાનું જ, કેમ કે માયાના ભેદ રહેવાના. માયા સાત્વિક રાજસિક અને તામસિક. એટલા માટે જે કંઈ ખેલ દુનિયાનો થાય છે એ માયા માત્ર મિદમ દ્વૈતમ. એટલા માટે આ દ્વેષ ભગવાનની માટે ન ચડાવો. આધ્યાત્મિક ભાષામાં એટલા માટે કહેવાય શીખવું જોઈએ. શાસ્ત્ર રીતે શીખો ને તો સંશયો મટે. લૌકિક રીતે બોલ્યા કરો એટલે મનમાં ભ્રાંતિઓ થયા તો પ્રશ્નો થાય ને લોક દૃષ્ટિ ન થાય. ધ્યાનથી સમજો, પ્રશ્નો થાય અને ઉત્તર થાય ત્યારે આધ્યાત્મિક થાય એટલે તો સંશય મટે, નકર મટે નહીં. પ્રશ્ન લૌકિક રીતે જોયા કરો તો કોઈ દી મટે નહીં. જે પ્રશ્નો થયા લૌકિક દૃષ્ટિ અધ્યાત્મને સામે રાખીને લોકો લૌકિક દૃષ્ટિ રાખે અને પ્રશ્ન પૂછે. ઘણા કે સાધુ થઈને આમ કેમ ચોરી કરી? તો એ સાધુ થઈને કરી તો સાધુના કપડા હતા કે સાધુ હતો? એ શું હતો? તો સાધુ થઈને નહીં, સાધુના કપડા પહેરીને ચોરી કેમ કરી એમ બોલવું જોઈએ. શું બોલવું જોઈએ બોલો? સાધુ થઈને નહીં પણ સાધુના એમ બોલો તો બરોબર છે. પણ કે સાધુ થઈને પણ સાધુ હોય તો ચોરી ન કરે, ચોરી કરે તો સાધુ ન કરે. કપડા બરોબર છે, કપડા પહેરીને કેમ કરી એવો પ્રશ્ન કરી શકો તે, પણ સાધુ થઈને ચોરી કરી એ પ્રશ્ન ન બને. એટલે એનો ઉત્તર એ થાય કે સાધુ નથી, સાધુના કપડામાં. એટલે ઉત્તર થઈ ગયો ભાઈ સાધુના કપડા તો માણસ ગમે તે પહેરી શકે. એટલે ભેખ લીધે જો સિદ્ધિ થાય ભાંડ ભવૈયા વૈકુંઠ જાય. કે જો ભેખ લીધે સિદ્ધિ થાય તો ભાંડ ભવૈયા બધા વૈકુંઠમાં. કેમ કે તો રાત્રે રોજ ભેખ ફેર્યા કરે. ક્યારેક મહર્ષિ બની જાય, ક્યારેક મારા દેવર્ષિ બની જાય, ક્યારેક રાજર્ષિ બની જાય. તો ભેખ માત્રથી નહીં, ભેખ તો આગળ વધવાનું સાધન છે. એના દ્વારા તમે આગળના સાધનો કરી શકો. તમને રાજાના કપડાં પહેરાય એટલે રાજાના ગુણો લાવવા માટે પહેરાવ્યા. કઈ રાજાના કપડાં પહેરાવવા માટે કઈ રાજા થઈ જવાતું. એટલે લખ્યું છે અકૃત્વા શત્રુ સંહારમ અગત્વા ખિલ ભૂશ્રિયમ રાજા હમિતિ માત્રેન ન રાજા ભવિતુમર્હતિ. અકૃત્વા શત્રુ સંહારમ, શત્રુને જીત્યા ના હોય, લક્ષ્મી મેળવી ન હોય ને ખાલી રાજાના કપડાં પહેરીને બોલે હું રાજા છું રાજા છું, એટલે કે રાજનું સુખ થોડું મળે ને. શત્રુને તો જીત્યા નથી, સંપત્તિ મેળવી નથી, તો પછી રાજા કહેવાથી શું ફળ મળે? એમ ઘણા હું ભ્રમશું કરે ને પણ ક્રોધી લોભી હોય મોહી હોય કામ ક્રોધને જીત્યા નહીં, પછી ભ્રમશું કરે, બ્રહ્મનો શું લાભ મળે? તમે બ્રહ્મ છો તો કામ ક્રોધ લોભ ઉપર વિજય મેળવો ને. તમે ઈચ્છાઓને જીતો ને, ત્યાગ ઈચ્છાને જીતીને તમે ઈચ્છા ટળી રે ઇન્દ્ર લોકની અજ પદને કૈલાસ નહીં રે વૈકુંઠ નિવાસના ભાળ્યો બ્રહ્મા વિલાસ સાંભળ શુદ્ધ ચિતે કરી. તો બ્રહ્માનંદનો લાભ ક્યારે મળે? કે જ્યારે તમે કામ ક્રોધ લોભ રૂપી શત્રુ ચૂકી અને બ્રહ્માનંદમાં મસ્ત રહો, બ્રહ્માનંદમાં રહેવાની ટેવ પાડો, ત્યારે તમે બ્રહ્મશો એનો આનંદ તમને. નકર બ્રહ્મશો એમ બોલે તો ઘણા કંઈ બોલીએ છીએ પણ કાંઈ મળતું, પણ બોલે કંઈ એકલા બેલે થોડું મળે. બોલો છો એવું કરો, સમજો છો એવું પાળો, નકર સમજો કરતા જાય ને પછી ચોર લૂંટતા જાય તો શું લાભ થાય? દ્રષ્ટાંત આપણો છે, એક શેઠ ને શેઠાણી બંગલામાં રહેતા હતા. એમાં 5 ચોર આવ્યા. 5 ચોર આવ્યા એટલે શેઠાણી કે જો આ ચોર આવ્યા હતા કે હું જાણું છું, કે છે હું જોઉં છું, મારે આંખે દેખાય છે. ફરીને અંદર આવ્યા હતા કે આ તો અંદર આવ્યા હતા કે મને દેખાય છે અંદર આવ્યા. પછી કબાટ તોડવા લાગ્યા હતા કે જો આ કબાટ તોડ્યો, ઉપાડ્યું તો કે મને ખબર પડે, અવાજ મને આવે છે. પછી પૈસા લઈને ભાગ્યા ને કે જો ચોર ભાગ્યા હતા કે મને ખબર કે તારા કરતા 2 દિવાળી મેં વધારે જોઈ શકે. કેમ કે સ્ત્રી કરતા પુરુષ 2 વર્ષ મોટો રાખે ને લોકો લગ્નમાં. તો વિચાર કરો, જાણું છું કરે ને ઓલા ચોર લઈને એમ હું ભ્રમશું કરતા જાય ને પાછા ભિખારી જેવું જીવન કેવું જીવે બોલો?
એટલે ભગવાને ગીતામાં કહ્યું તું વાણી તો મોટી વિદ્વાનની બોલે છે અને કામ કંજૂસ જેવું કરે છે. એટલે ભગવાને અશુશ્ચાનન્વ શોષસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે ગતાસુન ગતાંશુંસ નાનુ શોષંતિ પદ્નિતા, કે તું વાતો મોટી પંડિતો જેવી કરે છે ને કામ મૂર્ખા જેવું. એમાં જીવો શું કરે છે? બ્રહ્મ સ્વયં કહે છે પણ કામ ક્રોધ લોભ મોહને જીતી શકતા. તો બ્રહ્મ છે એમ બોલવાથી શું માત્ર થાય? તમે બ્રહ્મ છો તો બીવો છો હું કામ? ભોગમાં હું કામ પડો છો? વાસનામાં હું કામ વિટાવશો? તમારે નબળું થવાની શું જરૂર છે? પૂર્ણ ને અપૂર્ણ થવાની શું જરૂર છે? જ્યારે પૂર્ણતા બ્રહ્મ એટલે પૂર્ણ બૃહણત્વાદ વ્યાપકત્વાદ, જ્યારે પૂર્ણ છે એમ સમજ્યા પછી એની ઈચ્છા જ ના રહેવી જોઈએ. એને કામ ન રહે તો પછી ક્રોધ શું કામ થાય? લોભ શું કામ થાય? મોહ શું કામ થાય? જ્યાં સુધી કામ ક્રોધ લોભ મોહને ન જીતે ત્યાં સુધી હું બ્રહ્મ છું એમ કહેવા માત્રથી કંઈ બ્રહ્મનો લાભ મળતો. એટલા માટે સાધનો કરવા જોઈએ. લાડુ લાડુ કરવાથી કંઈ પેટ ભરાઈ જતું. એને માટે ઘઉં લાવો, પીછો, એને બરોબર પકવો ને બરોબર ઘી બી નાખીને ખાઓ ને ત્યારે લાડુનો લાભ. એમ અહીંયા સમજણ આપે છે કે ભગવાન તો સમાન પૂર્ણ છે. તો પૂર્ણ રૂપમાં નિર્ગુણ રૂપમાં કોઈ ભેદ નથી સમાન દૃષ્ટિમાં. જ્યારે માયિક દૃષ્ટિમાં ભેદ તો થવાના છે ને. માયિક રીતે જેમ ગુરુની પાસે તમે આવો તો એને સમાન જ્ઞાનમાં તો સમાન જ છે, પણ વ્યવહાર કરવો હોય તો હવે કોઈ સારી સેવા કરે કોઈ ના કરે તો આશીર્વાદ કોને મળે? કઈને ભેદ નથી પણ મળે કોને? ગંગાજીમાં તમે લોટો લઈને જાઓ ને ઘડો લઈ જાઓ તો પાણી કોને કેટલું મળે? કે ગંગાજીને થોડો વિરોધ છે કે પણ પાણી કેટલું લઈ શકે? જેટલું પાત્ર લઈને જાય એટલું મળે. તો એને કઈ ભેદ છે એટલું નહીં, પણ લેવાવાળાની અંદર તાકાત નથી. લેવાવાળો એની યોગ્યતા કેળવતો. એમ ભગવાન કોઈને માર્ગ દેખતા નથી, મારતા નથી, કોઈને ઉગારતા નથી, પણ જે એવા સાધનો કરે છે એને ભગવાનની કૃપાથી લાભ મળી જાય છે. જે નથી સાધના કરતા એને ભગવાનના નિમિત્તે દુઃખ પણ થઈ જાય છે. તો ભગવાન એમાં દુઃખમાં સુખમાં કોઈમાં સાથ દેતા પોતે પોતાના કર્મોથી જ સુખી થાય છે ને પોતે પોતાના કર્મોથી જ દુઃખી થાય છે. જીવે તો એ કર્મોથી ને મરે તો એ. એટલે સુખ સદુઃખ સનકોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિરેશા અહં કરોમિ તિમૃષાભિમાન સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક. તો જેમ અગ્નિ પાસે જાઓ ને તો બળો અને પાણી પાસે જાઓ તો ઠંડા થા. એમ ભગવાનને તમે ભાવે કભાવે પ્રેમથી અપ્રેમથી પણ ભગવાનની સમીપમાં જાઓ, પ્રભુને યાદ કરો તો લાભ. અને ભાવે કભાવે પણ ભગવાનનો જો વિરોધ કર્યો ને તો દુઃખ દુઃખને. એટલે વિતરાસુરે શું કર્યું? પેલા કે પાપો કર્યા તેને દુઃખ થયું, પણ છેલ્લે ભગવાનનું નામ લીધું કે ના લીધું તો એનું કલ્યાણ પણ. તો ભગવાન તો એવું નથી કહેતા કે તમને દુઃખ જ આપે, તો સુખી આપે ને દુઃખી આપે. જેમ તમે બગીચો માળી કટિંગ કરે તો શું કામ કરે? તો કાંઈ એને મારવા માટે નહીં, એને ઉત્તમ સુંદર બનાવવા માટે. ડોક્ટર ઓપરેશન કરે તો શું કામ કરે? એટલે તમે ભાગવતની કથા સમજો, કંસનો ઉદ્ધાર કર્યો. માર્યો એમ નહીં કીધું. શું કર્યું બોલો? કંસનો પૂતનાનો ઉદ્ધાર કર્યો. પૂતનાને મારી એમ ન કીધું. શું કીધું બોલો? પૂતનાનો. એટલે ભગવાન તો ઓપરેશન કરે છે, એ કંઈ મારતા નથી. એવું તો એનું સુધારે કે આ તમે ખોટું કરો છો ને એમાંથી હવે હારા જન્મમાં જાઓ, હવે તમારો હારે રસ્તે. એટલા માટે ભગવાન દુઃખ દે ને તો એ હારા માટે સમજવું. પ્રભુ કરે તે ઠીક કરે છે, પ્રભુ કરે તે ઠીક કરે છે, શોષ ધરે સિદ્ધને શાણી. હોલો હોલી માથે બાજ બિરાજે, પારધીરયો તીરે તાણી. પારધીને પાયે સર્પજ ડસિયો, બાજ બન્યો ધૂળધાણી. પ્રભુ કરે તે ઠીક કરે છે, શોષ ધરે સિદ્ધને શાણી. જે પ્રભુ કરશે તે મમ હિતનું, યહ વિશ્વાસ બદલાય નહીં. એકવાર એક રાજાને કોઈ તલવાર ભેટ આપી અને રાજાએ તલવાર આંગળી ફેરવાઈ જોવા ગયો કેવી છે, એટલે એમાં તલવાર ધારદાર હતી તો આંગળી કપાઈ ગઈ. આંગળી કપાણી એવો તરત મંત્રી અને દવા લાવ્યો, પાટો બંધાયો, બધી સેવા કરી, પણ બોલ્યો કે ભગવાન જે કરે એક સારો. બધી સેવા કરી, દવાએ લાવ્યો, પાટો બાંધ્યો, બધી સેવા કરી, પણ મોઢે એવું બોલાઈ ગયું કે ભગવાન જે કરે એ સારું. પણ રાજાને ન ગમ્યું કે મારી આંગળી કપાઈ ગઈ ને સારું હું ભગવાને કર્યું કે.
એટલે રાજાએ તરત ઓર્ડર કર્યો પોલીસને, કે મંત્રીને જેલમાં પૂરી દો. કે છે આ તો હું મરી જાઉં તો વધારે સારું થયું એમ કે છે, એટલે આ મને જીવવા નથી દેવા રાખતો. તો મંત્રીને જેલમાં પૂર્યો. તો મંત્રી જ્યારે જેલમાં ગયો ને ત્યારે બોલતો ગયો, ભગવાન જે કરે એ કાંઈ માફી ન માગીને હું કામ લઈ જાવ છો, કારણ કાંઈ નહીં પૂછ્યું. એટલે ભગવાન જે કરે સારું કરે એમ કરીને જેલ ભેગો. રોજ રાજા અને મંત્રી મૃગિયા ખેલવા સાથે જ હતા. આજે હવે મંત્રી જેલમાં ગયો તો રાજા એકલો જંગલમાં મૃગિયા ખેલવા ગયો. તો દૂર દૂર હરણની પાછળ પડ્યો, તો દૂર જંગલમાં પહોંચો ગયો. ત્યાં દેવીના ભક્તો લોકો દેવીને બલિદાન ચડાવવા માટે માણસ ખોજતા હતા. તો ચારે વળત રાજા લોકો હતા. રાજાને ઘેરી વળ્યા અને પકડીને મંદિરમાં નવરાવી ધોવરાવીને કાપવાની જ્યાં તૈયારી કરવા લાગ્યા, ત્યાં તો પૂજારી એની આંગળી જોઈ લીધી કે આની આંગળી કપાયેલી છે, આ ખોડો માણસ છે, માતાજી આનાથી નહીં રાજી થાય. હારો લાવો કોઈ કે એને છોડી મૂક્યો. તો રાજા સમજી ગયો કે આંગળી કપાણી એટલે છૂટ્યા, નકર હાથ છૂટવાના. આ કાંઈ આપણું હાલે એવું નહોતું. જાજા નબળા લોકથી કદી ન કરીએ. જાજા લોકોને આપણે શું કરવાના? કીડી કાળા નાગનો લે છે. તો જાજી કીડીઓ ભેગી થાય, મોટો કાળો નાગ હોય એને માનને કે એમાં જાજા લોકો ભેગા, એમાં હું એકલો શું કરે ત્યાં કે. એટલે આ ભગવાને જ છોડાવ્યા, બીજા કોઈ છોડાવ્યા. એટલે છોડીને તરત ઘરે આવ્યો. એવો તરત પોલીસને કહ્યું કે જાઓ મંત્રીને જેલમાં છોડી લાવો. તો મંત્રીને જેલમાં છોડી લાવ્યા. ઘરે એને પૂછ્યું મંત્રી કે મારી આંગળી કપાઈ, સારું થયું, આજ હું જંગલમાં ગયો, દેવીને માટે મને પકડીને વધેરવાના હતા, પણ આંગળી કપાયેલી એટલે છોડી મૂક્યો. તો મારે માટે આંગળી કપાઈ, સારું થયું, પણ તું જેલમાં ગયો એમાં શું સારું થયું એનું તું મને બતાય. તો મંત્રી કે આપણે બે હારે જ જતા હતા અને બેને પકડી લેત. તમારી આંગળી કપાઈ છોડી મૂકો તો મને ચડાવી દે, એટલે હું જેલમાં હોઈ ગયો, સારું થયું. એટલે ભગવાને કર્યું એ હારા માટે કર્યું, નકર હું હારો આજ આવી બનવાનું. તો પ્રભુ કરે તે ઠીક કરે છે, પ્રભુ કરે તે ઠીક કરે છે, શોષ ધરે સિદ્ધને શાણી. તો સંશય મટાવવા માટે પ્રશ્ન ભલે પૂછો, પણ એ પ્રશ્નને પકડી ના રાખો. સમજવાને દડ કરો. ભગવાન તો સારું જ કરે, પણ કેમ કર્યું પૂછવું તો ભલે પૂછી લેવું, પણ મનમાં પકડી ના. તો યાદ રાખો, ભગવાન શુદ્ધાત્મા જે પરમાત્મા એમાં સમાન ભાવ છે, એમાં કાંઈ કરવાનું છે જ નહીં. જ્યારે માયામય જે પરમાત્મા છે એમાં તો માયાને લઈને હારું મોડું થયા જ કરવાનું. કોકનું ભલું થશે ને કોકનું અભલું થશે. એટલે લખ્યું કે ભૂતાનામ દેવચરિતમ સુખાય છે દુખાય છે, અને સાધુનામ ચરિત્રમ કેવલ સુખાય છે, એમ ભાગવતના 11 કદમાં લખ્યું કે ભૂતોનું અને દેવોનું, ભૂતો એટલે સંસારી જેટલા જીવો, એનો બધાનો લાભે થાય અને નુકસાન પણ થાય. તમને રાજી થાય ને ભૂતો રાજી થાય તો ગૌ કામ કરે છે, ભૂત નારાજ થાય તો એમ દેવો રાજી થાય તો વરસાદ વરસાવે માપસરનો, અને બહુ નારાજ થઈ જાય તો તમારો બધું તણાઈ જાય. તમારે હાથમાં વરસાદ થયો તો બધું હતું એ બધું. તો ક્યારે શું થઈ જાય તો દેવો તો હારાય કરે ને હારો દેવો મોડું કરે, પણ સંતો તો હારું જ કરે, ક્યારે મોડું કરે છે. કેમ કે એને કઈ મોડું, એને દંડ દેવાની જરૂર નથી. સુધરવો સુધરે, ન સુધરે એના કર્મ એ. એટલા માટે સંતોનું ચરિત્ર હંમેશા જીવનું હિત કરવા વાળું જ હોય છે. તો જરવદા લાભ જ કરે. કેમ કે ઘણી એવી પથ્ય વસ્તુ ખાવાની હોય એ કોઈ દી તમને નડે જ, અને બીજી વસ્તુ ક્યારેક નડી જાય ને ક્યારેક લાભે કરી. ત્યારે સારી વસ્તુ એવી હોય કે હંમેશા લાભ ને જે આંબળા છે એવી સારી વસ્તુ છે ને એમાં કોઈ દી તમને નડવાનું રહે જ. કેમ કે એમાં કોઈ વિકારી વસ્તુ હોય નહીં, મટાડવાનું વાળો જ હોય. તો એમ સમાન ભાવમાં જે બ્રહ્મ મહાપુરુષો બ્રહ્મ છે એ તો કોઈ દી કોઈનું બગાડતા જ. અને માયાનો સંબંધ છે ત્યાં તો હારું મોડું થયા જ કરવાનું. ભગવાન દ્વારા હોય, ગુરુના શરીર દ્વારા, કોઈના શરીર દ્વારા, શરીરોથી હારું મોડું થવાનું, પણ એના આત્મદ્રષ્ટિથી કોઈનું હારું નથી. અને એનાથી લાભ તમને મળી શકે, પણ એ કોઈનું હારું મોડું કરતા. એટલા માટે ભગવાન પૂર્ણ છે, સર્વની અંદર રહેવાવાળા છે, પરમ કલ્યાણ કરવાવાળા એવી ભાવના કરી અને ભગવાનની ભક્તિ કરવામાં તત્પરતા ધારવી જોઈએ. પછી આગળ જતા કહે છે કે જે લોકો શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે તો તસ્માત વૈરાનુબંધેન નિર્વેરેણ ભયેન વા સ્નેહાત કામેન વા યુંજ્યાત કથંચિન્નેક્ષતે પૃથક. કે ભગવાનને પૃથક ન જવા,
કોઈ પણ રીતે ભગવાનની અંદર પ્રેમ કરો, સ્નેહથી કરો, ભાવથી કરો, વેરાનું બંધે કરો કે નિર્વેર ભાવે કરો, ભયથી કરો કે પ્રેમથી કરો, સ્નેહથી, કામનાથી, કોઈ પણ રીતે ભગવાનનો સંબંધ કરે એનું કલ્યાણ થાય છે. કામાદ દ્વેષાદ ભયા સ્નેહાદ યથા ભક્તેશ્વરે મનઃ આવેશ તદગમ હિત્વા બહવસ્તદ્ગતિં ગતા. કે કામનાને વશ થઈને, દ્વેષને વશ થઈને, ભયને વશ થઈને જેને જેને ભગવાનને હારે પ્રેમ કર્યો એ લોકો કલ્યાણના ભાગીદાર થયા છે. એના નામ ગણાવે છે ગોપ્ય કામાદ ભયાદ કંસો દ્વેષાદ છેદ્યાદયો નૃપાહ. કે ગોપીઓ કામને વશ થઈને ભગવાનને હારે સંબંધ બાંધ્યો તેનું કલ્યાણ થયું. કંસ ભયને વશ ભગવાનને યાદ કરતો તો છેલ્લે એનું પણ કલ્યાણ. અને ચૈદ વગેરે જે છે એ લોકોએ પરમાત્માને હારે વેર ભાવ કર્યો તો એનું પણ કલ્યાણ ભગવાને એનો વિનાશ કરીને કર્યું. તો આ રીતે જે લોકો સંબંધાત વૈષ્ણવ જે વિષ્ણુ લોકો છે ભગવાનના સંબંધથી કલ્યાણના ભાગીદાર થયા તો કતમોપી નવે ન સ્યાત પંચાનામ પુરુષમ પ્રતિ તસ્માત કેનાપ્યુપાયેન મન કૃષ્ણે નિવેશેત. તો મનુષ્ય સમજીને ભગવાનમાં મન લગાવવું. કોઈ પણ ઉપાયથી પ્રભુમાં મન લાગશે તો લાભ થશે, અને બીજે મન લાગશે તો કેમ કે હાંચામાં લાગે તો હાંચું મળે ને ખોટામાં લાગે તો ગમે તે રીતે ગોળ ને જીભ એક થાય ને તો ગળ્યું લાગે. પછી સમજીને કરો કે વગર સમજીને કરો, ગોળ તો ગળ્યું જ કામ કરે અને મેથી કડવું જ કામ કરે. એમ સંસાર છે ને એમાં દુઃખ ને દુઃખ જ છે. ભગવાનનો સંબંધ થશે તો સુખ ને બંને રીતે લાભ છે. ભૌતિક રીતે પણ લાભ છે અને આધ્યાત્મિક રીતે પણ, કેમ કે બંને તરફથી પરમાત્મા સુખ દેવાવાળા છે. પછી આગળ યુધિષ્ઠિરજી નારદજીને પૂછે છે વિદ્વેષો દયિતે પુત્રે કથમ આસિદ્ધ મહાત્મની બ્રૂહિ મે ભગવાન યેન પ્રહલાદસ્યાચ્યુતાત્મના. યુધિષ્ઠિર અને નારદના સંવાદમાં એ બતાવે છે કે પુત્રને અને પિતાને કેવી રીતે વિદ્વેષ થયો એ કથા કે છે અમને સમજાવો. તો બતાવે કે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ, એમાં હિરણાક્ષનો નાશ ભગવાન વિષ્ણુએ કર્યો. પછી હિરણ્યકશિપુને એનો વેર રહ્યો હતો. એને વિચાર કરો હું તપ કરું ને તો જીતી શકું, નકર જીતી શકીશ. એટલે એની માતાને દુઃખ હતું, એને દુઃખ સમજાવવા માટે એને પણ એક દ્રષ્ટાંત બતાવ્યું છે કે જે લોકો દુઃખી થાય છે તો મરણ તો બધાને આવવાનું છે ને. માતાને કહ્યું કે વીર ગતિમાં મરે ને એનો શોક ના કરવો જોઈએ. એમ કોઈ ધર્મ કરતા કરતા દુઃખી થાય ને એનો શોક ના કરવો. દુઃખી નથી, પહેલા દુઃખ છે પણ પાછળથી સુખ છે. એટલા માટે સારું કરતા અને દુઃખ પડે એમાં કોઈ દી દુઃખ માનવું નહીં. એ પાછળથી સુખ ને, અને ખોટું કરીને કોઈ સુખી થાય તો એને સુખે ન માનવું, કેમ કે પાછળથી દુઃખ જ આવવાનું. એટલે ખોટામાં નકરું દુઃખ છે એમ સમજવું, હારામાં ભલે દુઃખ હોય તો એ પાછળ સુખ છે એમ સમજી અને સારું જ કરવું જોઈએ. પછી એને તપ કરવા માટે હિરણ્યકશિપુ મંદરાચલ પર્વતમાં ગયો. મોટું તપ કરવા માટે લાગ્યો. ત્યારે ઇન્દ્રને થયું કે આ તો મોટું તપ કરશે ને આપણે હલાવી તો એને તો એક તે મારશે, પણ એની પાછળ એનો પુત્ર તૈયાર થઈ ગયો છે. બે થશે તો કેમ જીતશું આપણે? એટલે ઇન્દ્રે કયાધુને લઈને ઇન્દ્રાસન ત્યાં લગેલો મારવા માટે. વશમાં નારદજી મળ્યા. નારદજી કહ્યું કે ભાઈ તો આ શું કરે છે? આને પુત્ર તો ભક્ત થવાનો છે. એટલે નારદજી એમને પોતાની પાસે રાખ્યા અને એને સુંદર જ્ઞાન આપ્યું. એ કથા આગળ બતાવશે. અહીંયા હિરણ્યકશિપુ મંદરાચલ પર્વતમાં બહુ મોટું તપ કર્યું. ઉપર રાફડો થઈ ગયો. એનું શરીર એકદમ હાડકિયા પંજર રહી ગયું. પછી આખી પૃથ્વી હલવા લાગી. પછી દેવોએ બધા મળીને બ્રહ્માજીને સ્તુતિ કરી કે ભગવાન આ પૃથ્વી બચાવો. તો બ્રહ્માજી જઈને કહ્યું કે વરદાન આપ્યું કે હે રાજન ઉતિષ્ઠ ભદ્રંતે તપસિદ્ધોસ્મિ કાશ્યપ વરદો અહમ અનુપ્રાપ્તો વ્રિયતામ ઈપ્સિતો વરહ. બ્રહ્માજીએ હિરણ્યકશિપુને કહ્યું કે ઉતિષ્ઠ, હે રાજન તું જાગ, હવે તારું તપ સિદ્ધ થઈ ગયું છે. હું વરદાન દેવા માટે આવ્યો છું. તને જે ઈચ્છા હોય એ વરદાન તું માગ. પછી વશમાં ઘણી વાત પણ છે. તે હિરણ્યકશિપુએ કહ્યું કે ભૂતેભ્ય ત્વદ્વિશિષ્ટેભ્યો મૃત્યુર્મા ભૂત્મઃ પ્રભો યદિ દાસ્યસી અભિમતાન વરાન મે વરદોત્તમ. હે ઉત્તમ બ્રહ્માજી, તમે વરદાન દેવા જો પધાર્યા છો તો મને એવું વરદાન આપો કે તમારા બનાવેલા કોઈ ભૂતોથી હું મરું જ નહીં.
તો નાંતર બહિર્દિવાનક્તમ અન્યસ્માદપિ ચાયુધૈ ન ભૂમો નાંબરે મૃત્યુ ન નરૈર ન મૃગૈરપી. કે છે મારો અંદરમાં ઘરમાં મૃત્યુ ન થાય, બારે ન થાય, દિવસે ન થાય, રાત્રે ન થાય, અને કોઈ આયુધોથી પણ ન થાય. ન ભૂમો નાંબરે, એ ભૂમિમાં ન મરું, આકાશમાં ન મરું. અને મૃત્યુ ન નરૈર ન મૃગૈ, કે નરો ન મારી શકે, મૃગોય ના મને મારી, એવું વરદાન મને આપો. તો આગળ કહેવા લાગ્યા વ્યસુભીર વાસુભીર વાસુરાસુર મહોરો ગઈ, કે વસુ દ્વારા વસુ કોઈ દ્વારા મારું મૃત્યુ ન થાય અને અપ્રતિબંધ હું મહાન મોટો બનું એવી કૃપા કરીને વરદાન આપો. તો બ્રહ્માજી એને વરદાન આપ્યું. વરદાન આપ્યું એટલે મહાન અભિમાની થઈ ગયું. વરદાનના બળથી બહુ તપસ્વી શરીરનું હૃષ્ટપુષ્ટ થઈ ગયું. બહુ વૈભવ ભોગવવા લાગ્યો. તમામ દેવોને જીતી ગયો. ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ એને લઈ લીધું અને મહાન મોટો રાજા બની ગયો. હિરણ્યકશિપુ એટલે મહાન વૈભવથી સજ્જ થયેલો હતો. એમને ઘરે એક પુત્ર હતો. તમામ દેવોને હેરાન કરવા લાગ્યો. ત્યારે એના પુત્ર જે છે પ્રહલાદ, એવું સુંદર છે. હવે બધા દેવો બહુ થાક્યા એટલે પાછા ભગવાન વિષ્ણુની પાસે ગયા. ત્યાં જઈને કહેવા લાગે તસ્મૈ નમોસ્તુ કાષ્ટાય યત્રાત્મા હરિરીશ્વર યદગત્વા ન નિવર્તન્તે શાંતા સંન્યાસીનો ઉમલાહા. તો બધા દેવો ભગવાન વિષ્ણુની પાસે જઈને કહેવા લાગે ભગવાન તમને નમસ્કાર છે. તમારી અંદર બધા ઋષિઓ મુનિઓ સંન્યાસીઓ પણ આવીને સ્થિર થાય છે. તમે દેવોના દેવ છો, તો અમારું કલ્યાણ થાય એવું કરો. તો ભગવાને કહ્યું મા ભેષ્ટ વિબુધશ્રેષ્ઠા સર્વેષાં ભદ્રમસ્તુવ મદ્દર્શનમ હિ ભૂતાનામ સર્વશ્રેયોપપત્તયે. કે હે દેવો, હવે તમે ડરશો નહીં. હવે તમારે બીવાની જરૂર નથી. તમારું કલ્યાણ થવાનું છે. કે મારા દર્શન જે કરે છે ને પછી દુઃખ રહેતું નથી. તો ભૌતિક રીતે ભૌતિક દર્શન અને આધ્યાત્મિક રીતે એ યાદ રાખવું. બહારના દર્શનથી બહારના દુઃખો દૂર થાય, અંતરના દર્શનથી અંતરના દુઃખ થાય. ભગવાનના અંતર રીતે દર્શન કરો, અંદરમાં દુઃખ ના રહે. બાહ્ય રીતે ભગવાનના દર્શન કરો તો બહારના વિઘ્નો દૂર કરે. એટલા માટે ભગવાન સર્વ પ્રકારનું હિત કરવાવાળા છે. પછી ભગવાન કહે છે યદા દેવેશુ વેદેશુ ગોસુ વિપ્રેશુ સાધુસુ ધર્મે મયી સ વિદ્વેષ સવા આસુ વિનશ્યતિ. ભગવાન કે જ્યારે લોકો દેવોમાં વિદ્વેષ કરે ત્યારે મરે છે, વેદનો વિરોધ કરે ત્યારે મરે છે, ગાયોનો વિદ્વેષ કરે મરે છે, વિપ્રોનો વિદ્વેષ કરે મરે છે, સાધુનો દ્વેષ કરે મરે છે, અને ભગવાનનો જે દ્વેષ કરે, ધર્મનો દ્વેષ કરે, આવા જીવોનો વિનાશ થાય છે. તે પણ એને તો બ્રહ્માજીનું વરદાન મળ્યું છે કે છે. તો ભગવાન કહે છે કે નિર્વેરાય પ્રશાંતાય સ્વસુતાય મહાત્મને પ્રહલાદાય યદા દ્રુહ્યેત અનિશ્ચેપી વરોર્જિતમ. ભગવાન કહે છે પાપનો ઘડો ભરાશે ને ત્યારે ગમે એટલો વરદાન વાળો છે તો હું એને મારી નાખીશ. અને પાપ નહીં ભરાય ત્યાં સુધી હું મારી શકવાનો. કેમ કે જ્યારે નિમિત્ત આવે ને ત્યારે પાપ ભરાય, ત્યારે નિમિત્ત હોય, એ બધું નિમિત્ત પણ આગુ પાછું ખસી એ વખતે બધા ઉપાયો થઈ શકે. પણ જ્યાં સુધી પાપનો ઘડો નહીં ભરાય ત્યાં સુધી તમારે થોડી રાહ જોવી. તો ક્યાં સુધી કે જ્યારે નિર્વેર જે પહેલાદ પ્રશાંત પહેલા સ્વપુત્રનો પુત્ર એની હારે જ્યારે વિદ્વેષ કરશે ત્યારે વરથી તાકાત વાળો હોવા છતાં કે ભગવાન કે અનિશ્ચેપી વરોર્જિતમ. આ રીતે કહ્યું એટલે દેવો સમજી ગયા કે હવે અવશ્ય ભગવાન એનો વિનાશ કરશે. તો દેવો હવહોના ધામમાં ગયા. પહેલાદની મહિમા પહેલાદ કેવો હતો એ ધ્યાનથી સાંભળો. કે બ્રહ્મણ્ય શીલ સંપન્ન સત્યસંગો જીતેન્દ્રિયા આત્મવત સર્વભૂતાનામ એક પ્રિય સુરિત્તમ. બ્રહ્મણ્ય એટલે બ્રહ્મ ભાવ રાખવાવાળો, બ્રાહ્મણોની અંદર પ્રીતિ કરવાવાળો, શીલ સંપન્ન કે સારો સંયમ નિયમ પાળવાવાળો તો પહેલા જ હતો. અને સત્ય સંઘ સત્યનું પાલન કરવાવાળો હતો. સાથે જીતેન્દ્રિય ઇન્દ્રિયોને મનને જીતવાવાળો હતો. આત્મવત સર્વભૂતાનામ કે બધા પ્રાણીઓને આત્મા સમાન સમજતો હતો. કોઈનો દ્વેષ કરતો, રાક્ષસ હોય કે દેવ હોય કે દાનવ, બધામાં આત્મા સમજીને રહેતો હતો. એક પ્રિય સુરિત્તમ કે બધાને અરે પ્રેમ કરતો હતો, બધાને અરે હિત કરવાની ભાવના હતો. દાસવત સંનયતાંગ્રી કે પિતાની પાસે દાસવત રહેતો હતો, દીનવત રહેતો હતો. ભાતૃવત સદૃશે સ્નિગ્ધો
કે બધાને સામાન્ય માણસોને ભાઈ સમાન વ્યવહાર કરતો હતો. ગુરુ શું ઈશ્વર ભાવના, અને પહેલાદને ગુરુની અંદર ઈશ્વર ભાવના હતી. વિદ્યાર્થ રૂપ જન્માઢ્યો, કે વિદ્યાવાન હતો, અર્થવાન હતો, રૂપવાન હતો, જન્મથી ધનાઢ્ય હતો. અને માન સ્તંભ વિવર્જિતા, કે એને કોઈ પ્રકારનું માન નહોતું, સર્વ પ્રકારના માનથી રહિત હતો. નોદ્વિગ્ન ચિત્તો વ્યસનેષુ નિસ્પૃહા, કે દુઃખ આવે તો એને ઉદ્વેગ નહોતો થતો, કોઈ પ્રકારની પ્રિહા નહોતી. શ્રુતેષુ દૃષ્ટેષુ ગુણેષુ અવસ્તુદ્રિક, કે જે સાંભળ્યું ને જોયું બધું ખોટું છે એમ સમજતો હતો. દાંતેન્દ્રિય, ઇન્દ્રિયોને જીતવાવાળો તો. પ્રાણ શરીરથી પ્રશાંત કામો રહિતા સુરો સુર, કે પ્રશાંત મનવાળો તો. અસુરના જન્મમાં હોવા છતાં એ સુર નહોતો, દેવ જેવો હતો. આવું સુંદર પહેલાદનો સ્વભાવ હતો. પછી આગળની કથા, એકદા અસુરરાટ પુત્રમ અંકમારોપ્ય પાંડવ પ્રપ્રસ્સ કથ્યતામ વત્સ મન્ને સાધુ યદ ભવાન. સુખદેવજી કહે છે કે હે રાજન, એક દિવસે હિરણ્યકશિપુ પહેલાદને ગોદમાં લઈ અને કહેવા લાગ્યો કે હે પહેલાદ, તને શું સારું લાગે છે? જે સારું લાગે કે તને શું ગમે છે? તો પહેલાદ કહે છે, ધ્યાનથી સાંભળો. પહેલાદ વાચ તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમોદ્વિગ્ન ધિયામ સદ્ગૃહાત હિત્વાત્મપાતમ ગૃહમંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. પહેલાદ કહે છે, હે ભગવાન, હે પિતાજી, મને એ ગમે છે કે જંગલમાં જઈને હું ભગવાનનું ભજન કરું. તો ઘરને હું કામ છોડી દેવું? તો કહે છે, તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમોદ વિઘ્ન ધિયામ અસદગ્રહાત, કે જ્યાં અસદગ્રાહ હોય, જ્યાં ખોટું પકડાતું હોય, ખોટાને હું મારું મારું કરતા હોય, એવા ગૃહિત્વાત્મપાતમ ગૃહમંધકૂપમ, કે જેમાં આત્માનો પાત થતો હોય, આત્મા હેઠે પડતો હોય, આત્માની જ્યાં મહિમાન ન હોય, આત્માને જ્યાં સમજણ ન હોય, આત્માના કલ્યાણની વાતો જ ન હોય, કેવલ ખાવું પીવું ઊંઘી જવું, ખાવું પીવું ને ખાના પીના સો જાના સબ કરમ હે પશુ સમાના. તો એટલા માટે પહેલા જ કહે હે પિતાજી, આવા ગૃહ મંધકૂપમ ગત છોડીને વનમ ગતો યદ હરિમાશ્રયેત, મને તો આ સારું લાગે છે જંગલમાં જઈને ભગવાનની ભક્તિ કરું. તો હિરણ્યકશિપુ થયું કે આ તો આવું હરિનો આશ્રય ક્યાંથી લઈને બેસી ગયો? હરિ તો મારો વિરોધી, મારે એને તો મારવો છે. આ પહેલા એના પક્ષનો ક્યાંથી બની ગયો? આવું કોને શીખવાડ્યું છે? પછી એના સંડા મરક જે ગુરુ હતા એને કહ્યું કે હવે તને આવું ન શીખવાડજો, કે એને રાજનીતિ શીખવાડો, એને કૂટનીતિ શીખવાડો, આ બધું અભ્યાસ એને કરાવો. પછી પહેલાદને પૂછ્યું કે બુદ્ધિર ભેદ પરકૃત ઉતાહો તે સ્વતો ભવત ભણ્યતામ સોતુ કામાનામ ગુરુણામ કુલનંદન. કે પહેલા તારી આ બુદ્ધિમાં જે હરિનો આશ્રય લેવો અને આ મા બાપ તો બધા સ્વાર્થ છે, ઘર તો છોડી દેવું, આવી બધી સમજણ ક્યાંથી આવી? કે છે તારી બુદ્ધિમાં આ પ્રકારનું ક્યાંથી આવ્યું? સ્વત છે કે કોઈથી કોઈ શીખવાડ્યું તને? કે છે. તો પહેલા જ કે ધ્યાનથી સાંભળો. પહેલા જ વાચ સ્વપર ઇત્ય અસદગ્રાહ પુંસામ યન્માયા કૃત વિમોહિત ધિયામ દૃષ્ટ તસ્મૈ ભગવતે નમઃ. કે જેની માયાથી આ મારું તારું થાય છે, જેની માયાથી હું ના મારું બને છે, એ માયાવી પરમાત્માની સત્તાથી આ બધું થઈ રહ્યું નથી. સ્વતક નથી પરત. બધાની અંદર રહેલા પરમાત્મા જે છે, જેની માયાથી આ બધું દુનિયા ચાલી રહી છે, એ પરમાત્મા દ્વારા બધું બની રહેલું છે. એટલા માટે જે સંસારી મોહી જીવો છે આ સમજી શકતા નથી. મુહ્યંતી યદવર્તમનિ વેદવાદિનો બ્રહ્માદયો હેશ ભિનત્તિ મે મતિમ. કે જેના કામોમાં ઋષિઓ મુનિઓ મોહિત થાય, બ્રહ્માદિ પણ મોહિત થાય છે, એ પરમાત્મા દ્વારા મારી મતિનો હારું મોડું થઈ રહેલું. જે કંઈ થાય છે એ પરમાત્માની સત્તાથી થાય છે. એમ પહેલા દે કહ્યું. તારે હિરણ્યકશિપુ કહે છે, દૈતેય ચંદન વને જાતોયમ કંટકદ્રુમ યન્મૂલોન્મૂલો પરશો વિષ્ણુર નાલાયિતોર્ભકઃ. હિરણ્યકશિપુ ખીજાયો કે આ ચંદનવનમાં બાવળીઓ ક્યાંથી ઉગ્યો? કે છે પોતાને શું સમજે છે? બોલો. ચંદનવન સમજે છે અને પહેલા જ ને બાવળીઓ સમજે કે આ કાંટો આવ્યો. કે છે
ઘણા લોકો ભગતે લોકો એમ કે આ ક્યાંથી વશમાં પાક્યો કે છે અમે તો બધા બીડીઓ ને તમાકુ ને બધું ચાવીને આ એક ભગતડો વશમાં ક્યાંથી આવ્યો કે છે આ બીડી છોડીને બેસી ગયો કે છે કેમ કે એને ન ગમે એમ જે લોકો નાસ્તિક હોય ને એને આસ્તિકતા ગમતી એટલે હિરણ્યકશ્યપ ખીજાણો કે તું ભાઈ આ બધું ક્યાંથી શીખી લેવો એના ગુરુને કહ્યું તમે એને પૂછો ને આ બધું ક્યાંથી થાય છે એની પર એક ખીજાણો પછી ગુરુ પુત્ર વાચ ન મત પ્રણીતમ ન પરપ્રણીતમ સુતો વદત્તે શતવેન્દ્ર સત્રો નૈસર્ગિકીયમ મતિરસ્ય રાજન યસ્ય મન્યમ કદદાસ્મ માન એના ગુરુ કહે છે કે હિરણ્યકશ્યપ તો હું વાણીને કાબુમાં રાખ મેં નથી આ શીખવાડ્યું આ તારો પુત્ર જે છે ને એ તો સ્વભાવથી જ એવો છે કોઈ બીજાએ પણ શીખવાડ્યો નથી કેમ કે હું અહીંથી કંઈ બીજે જવા દેતો જ મારી સાથે જ રહેશે હું નથી શીખવાડતો કોઈ બીજાએ શીખવાડ નથી પણ તારા પુત્રનો સ્વભાવ જ એવો છે એ ગર્ભમાંથી જ બધું શીખીને લાવ્યો છે બહાર કોઈ શીખવાડ્યું એટલા માટે તું ક્રોધ ન કરી તમે તારું કંઈ કલ્યાણ થવાનું નથી પછી નારદજીને માને નારદજીએ કહ્યું કે એના ગુરુએ પણ એને પૂછ્યું ગુરુને એવમ પ્રતિ પ્રોક્તો ભુજ આહા સુરસ્વતમ નચેદ ગુરુમુખી અંતે કુતોયમ અભદ્રા સતી મતિ પછી હિરણ્યકશ્યપુએ પ્રહલાદને પૂછ્યું કે આ તારા ગુરુએ શીખવાડ્યું નથી તારા તો ક્યાં શીખીને આવ્યો કે છે તો પ્રહલાદ ફરીને કહે છે મતિર ન કૃષ્ણે પરતસ્વતો વા મૃતોભિપદ્યેત ગૃહવ્રતાનામ અદાંત ગોભીર વિશતામ તમિશ્રમ પુનર્પુનર સર્વિત ચર્વણાનામ એ તો જ્યારે ભગવાનની કૃપા થાય ને તારે જ આવી સમજણ આવે છે એમને આવતી જે લોકો વાર વાર એ ભોગોમાં ખાવું પીવું ખાવું પીવું પડ્યા રહે એ લોકોને આ કંઈ સમજાતું જે લોકો ભગવાનની કૃપા હોય જેની ઉપર એને જ આ સમજણ આવે છે એટલા માટે આ બધી વસ્તુ તો પ્રભુની કૃપાથી થઈ છે કોઈ બીજે કરાવી એટલા માટે તમે કોઈને આરોપ ના દેશો કે છે આંધળા લોકો જેમ આંધળાની પાછળ દોડ્યા કરે એમ પહેલા તે ઘણી ઘણી વાતો એને કહી પછી એને મારવા માટે હિરણ્યકશ્યપે ઘણા ઉપાયો કર્યા દિગ્ગજય દંત સુકૈ અભિચારાપપાત નહીં કે એને હાથી દ્વારા મરાવવા મહેનત કરી બીજા દ્વારા ઘણા દ્વારા મહેનત કરી પણ છતાં પ્રહલાદને મારી શક્યો તો આ બધી કથા તમે સાંભળેલી છે ને એમાં બહુ સાર નથી છતાં મોટી મોટી વાતો તમને કહી દઉં કે એને મારવા માટે હોળિકા દહન કર્યું તોય બળ્યો નહીં તો આ ખાસ એમાં અસ્ત્ર શસ્ત્ર કાપી શકે નહીં અગ્નિ બાળી શકે નહીં પાણી પલાળી શકે નહીં આ બધા દ્રષ્ટાંતો દેવાનો મુખ્ય અભિપ્રાય ભૌતિક દ્રષ્ટાંતો હોય નહીં બધા અધ્યાત્મ સમજાવવા માટે હોય તો જેટલા એને બાળવા ના કરી શકે એ બધા દ્રષ્ટાંતો સમજે કે આત્મા કોઈ દી કોઈનો બળી શકતો આત્મા કોઈનો મરી શકતો નથી એટલે આ દૃષ્ટિથી આ બધી કથાઓ હોય છે કે પ્રહલાદને ના મારી શકે એનો મતલબ શરીરને ના મારી શકે એમ નહીં પણ એના આત્માને કોઈ મારી શકે એમ શરીરને તો એને કોઈ પ્રકારનો મોહ જ નથી શરીર રહેતો હોય ભલે જાય તો શરીરનો વિનાશ તો થઈ શકે પણ આત્માનો વિનાશ થઈ શકતો એ દૃષ્ટિની મુખ્ય આ કથા હોય છે એટલે એ રીતે આધ્યાત્મ રીતે જોવા શીખી જવું પછી ફરીને થોડા દિવસ એને ભણવા મોકલ્યો મારી ન શક્યો ત્યારે એમ તો લાવો ને હજી એકવાર સુધારી જોઈએ કેમ કે મારી તો શક્યા નહીં હજી સુધારવા માટે મહેનત કરી તો ગુરુ પાસે ફરીને મોકલો ગુરુને કહ્યું રાજનીતિ જ શીખવાડજો ધર્મ બર્મનું કાંઈ શીખવા દેશો તો ગુરુ શીખવાડે ને થોડા દિવસ ગુરુ આગા પાછા થાય ને એટલે પહેલા વળી પાછા બધાને ભેગા કરીને બોધ દેવા તો આગળ બતાવે છે કે કુમારોએ પહેલાદે બધા મિત્રોને ભેગા કરીને પહેલાદ ઊંચું કૌમાર ભાસરેત પ્રાગ્યો ધર્માન ભાગવતાન ઇહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમર્થદમ પહેલાદે બધા હિરણ્યકશ્યપ તમામ જે સ્કૂલના બાળકો હતા એ બધાને ભેગા કરીને કહ્યું હે બાળકો કુમાર અવસ્થામાં જ ભજન કરી લ્યો આમાં જ આત્મકલ્યાણ કરો આ શરીર તો અધ્રુવમ એટલે નાશવાળું શરીરનો કંઈ ઠેકાણું નથી અને આ શરીરથી જ આત્મકલ્યાણ થાય છે બીજા કોઈ શરીરથી આત્મકલ્યાણ થતું એટલે હે બાળકો કુમારમ એવા નાનપણથી જ આત્મકલ્યાણ કરો એટલે ભર્તૃહરિએ પણ લખ્યું યાવત સ્વસ્થમિદમ શરીર મરુજમ યાવત સદૂરે જરા યાવત ઇન્દ્રિય શક્તિરપ્રતિહતા યાવત સયો નાયુષ આત્મશ્રેયસી તાવદેવ વિદુષા કાર્ય પ્રયત્નો મહાન સંદીપ્તે ભુવને તુ કૂપ ખનનમ પત્દ્રુમ કીદૃશા કે ઘરમાં આગ લાગ્યા પછી કૂવો ખોદાવો નકામો છે
એમ શરીર ગરડું થઈ ગયા પછી કાંઈ કરી શકવા નથી. તો શરીર સારું હોય, સ્વસ્થ હોય, નાનપણમાંથી જ આત્મકલ્યાણ કરી લો. ધ્રુવે 5 વર્ષમાં જ ભગવાનને મેળવીને 36,000 વર્ષ રાજ. તો પહેલાં પ્રભુનો લાભ લઈ લો, સત્ય મેળવી લો, પછી સંસાર આવે તોય ભલે ને જાય તોય. કેમ કે જે કરવાનું એ કરી લીધું, પછી દુનિયા હોય તોય ભલે, ના હોય તોય ભલે, જાજુ રહેવાય તોય ભલે, ઓછું જીવાય તોય. એટલા માટે સારી વસ્તુ પહેલાં કરી લેવી જોઈએ. પણ લોકો તો શું કરે છે બોલો? 2 વર્ષ પછી કરશું, થોડા વર્ષ પછી કરશું. આ છોકરો પરણી રહે ને પછી આપણે નવરા થઈ જવાના છે. પણ જ્યાં છોકરો પરણી રહે તો પછી છોકરાને ઘરે છોકરો થાય એટલે હા હોય ઘેરાય જાય ને ભાઈ ઘેરાય. હાહુને છોકરા હાંસા રહેવું પડે ને, એટલે પછી એ રહે. તારે ઓલા ભાઈ એકલા ક્યાંથી જઈ શકે? એના વગર તો હાલતું ના હોય. એટલે પછી એક જકડાય રહે તો બીજું જકડાય રહે, બીજું જકડાય રહે. એટલે એમ પછી જકડાયા જ કરે. કેમ કે એકથી એક બંધન, બીજું ત્રીજાથી બંધન, ત્રીજું ચોથાથી બંધન. એમ કરતા જીવો સંસારની જાળમાં એમાંથી છૂટી જ શકે ને. વાર સંસારની જાળમાં. એટલે લખ્યું કે લોહ દારૂમય બંધે પાસ બંધે વિમુચ્યતે સ્ત્રીધનાદિષુ સંસક્તો મુચ્યતે ન કદાચન. કે જે લોકો લોઢાથી બંધાયેલા લોઢું હળી જાય, છૂટી જાય. હાંકલથી હોય તો હાંકલ ક્યારેક તૂટી જાય, લાકડું હોય તો લાકડોનું ઉધી લાગી જાય ક્યારેક તૂટી જાય. પણ સ્ત્રી ધનાદિષુ સંસક્તો મુચ્યતે ન કદાચન. કે સ્ત્રીમાન, ધનમાન, પુત્રમાન, વૈભવમાં જેને આસક્તિ થઈ જાય છે ને એ જીવો તો પછી કોઈ દી છૂટતા જ. આસક્તિ છૂટે તો છૂટે, પણ આસક્તિ ન છૂટે ત્યાં સુધી કોઈ દી છૂટી શકતા. એટલા માટે આસક્તિ છોડવા માટે વારવાર એ અભ્યાસ કરવો જોઈએ કે આપણે જન્મ્યા ત્યારે કંઈ લાવ્યા નથી ને મરશું તારે. બધા એકલા આવ્યા છે ને એકલા જવાના. એટલા માટે આ જીવ એકલો જ છે અને એકલો જ જવાનો છે એમ દઢ કરીને તમામ મોહ મમતા છોડીને આત્મકલ્યાણ કરવું. પહેલાં જ અહીંયા કહે છે હે મિત્રો, નાનપણથી જ આત્મકલ્યાણ કરવા તૈયાર થઈ જાઓ. તમારા 100 વર્ષ છે ને તો ક્યારે વૈયા જશે કંઈ કહેવાતું. કેમ કે આયુર્વર્ષ શતમ નૃણામ પરિમિતમ રાત્રો તદર્ધંગતમ તસ્યાર્ધસ્ય પરસ્ય ચાર્ધમ પરમ બાલત્વ વૃદ્ધત્વયો શેષમ વ્યાધિ વિયોગ દુઃખ સહિતમ સેવાદિભિર્નીયતે જીવે વારી તરંગ સંસલતરે સૌખ્યમ કુત પ્રાણીનામ. કે 100 વર્ષનું જે આયુષ્ય એમાં 12 વર્ષ બાળમાં ગયા અને 12 વર્ષ ગઢપણમાં ગયા અને અડધું ગુમાવ્યું રે ઊંઘમાં. કે 50 વર્ષ ઊંઘમાં ગયા અને શેષ ગયા રે સંતાપમાં. કેમ કે વિયોગ, સંયોગ ને વિયોગમાં અડધું એમનો વિયોગ. તો આ જીવ ક્યારે ભક્તિ કરે ને ક્યારે સુખી થાય, ક્યારે કલ્યાણ કરે? એટલે જે મોહ છોડે છે એ જ કલ્યાણના ભાગીદાર થાય છે. પહેલાં તે કહ્યું કે હે મિત્રો, તમે આ સંસારનું સુખ દુઃખ તો આવ્યા જ કરવાનું છે. તદ લભ્યતે દુઃખ વદન્યત સુખમ. કે જેમ દુઃખ વગર બોલાયો આવે એમ સંસારનું સુખ પણ વગર બોલાયો આવશે. પહેલાં તે તો ખૂબ મિત્રોને જ્ઞાન આપ્યું છે એ જે સુંદર એમાં સુંદર જે કહ્યું કે એને લોકો જે લોકો ભોગોમાં છે એ લોકોને તો વૈરાગ થતો નથી. ઓપસ્થ જૈવ્યમ બહુમન્યમાન કથમ વિરજ્યેત દુરંત મોહ. કે જે લોકો ઉપસ્થનું સુખ ને જીભના સુખને જે રચા પચા છે એવા લોકો કોઈ દી મોહમાંથી છૂટી શકતા નથી. તતો વિદુરાત પરિહૃત્ય દૈત્યા દૈત્યેષુ સંગમ વિષયાત્મકેષુ ઉપેત નારાયણ માદિદેવમ સંમુક્ત સંગૈરિષિતોપવર્ગ. પહેલા જ કહે છે હે મિત્રો, તમે આ અસુર લોકોની આસક્તિ છોડો, એનો મોહ છોડો, એ તો કોઈ દી છૂટવાના. તમે ભગવાન નારાયણનું શરણ સ્વીકારો, પ્રભુનું શરણ સ્વીકારો તો તમારું કલ્યાણ થશે. ન યત્સુતમ પ્રણયતો ભવ્ય આયાસો અસુરાત્મજાહ આત્મત્વાत् સર્વભૂતાનામ સિદ્ધત્વાत् ઇહ સર્વતઃ. પહેલા જ અસુર પુત્રોને કહે છે કે એ અસુરો, ભગવાનને રાજી કરવામાં કે મેળવવામાં કોઈ વાર લાગે એવી નથી. ભગવાન આપણા છે એટલે રાજી કરવાય સરળ છે ને પોતાની અંદર છે એટલે મેળવાય સરળ. જ્યારે બીજું બધું તો ખોટું છે એને મેળવવું જ અઘરું. પહેલાં ઝાંઝવાનું જળ મેળવવું સરળ છે બોલો? કેટલા દિવસ દોડો તાર ભેટો થાય? મળશે થાય પણ મળે જ નહીં. એમાં સંસારનું સુખ એ ઝાંઝવાના. સંસારીનું સુખ એવું ઝાંઝવાના નિરજેવું તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા પરણું તો હું
પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો રાંડવાનો ભય ટાળ્યો રે મોહન પ્યારા. તો આત્મવાદ સર્વભૂતાનામ સિદ્ધત્વાદિ સર્વત કે પરમાત્મા તો સિદ્ધ જ છે, એને બનાવવા પડતા નથી, કઈથી લાવવા પડતા નથી. પરમાત્મા પૂર્ણ હોવાથી બધે છે ને, એટલે લેવા સરળ છે કે નહીં બોલો? બીજું તો ન હોય ને બનાવવું પડે, કેટલું અઘરું પડે. જરા તો છે ને, અને પાછા આપણો આત્મા જ છે, આપણી અંદર જ છે, આપણું છે. નકર પારકું હોય તો ન લેવા દે, પણ આ કઈ પારકા તો નથી. એટલા માટે પોતાના આત્મત્વાત, પોતાનો જ આત્મા પરમાત્મા છે. એટલા માટે પહેલા જ કહે છે કે એ પુત્રો તમે ભગવાનનો પરમાનંદ લો. કેવલાનુભવાનંદ સ્વરૂપ પરમેશ્વર માયાંતરહિતેશ્વર્ય ઈયતે ગુણસર્ગદા તસ્મા સર્વેષુ ભૂતેષુ દયામ કુરુત સૌહૃદમ આસુરમ ભાવમુન્મુંચ અયાત્મા તુષ્યત અધોક્ષજ. પહેલા જ કહે છે હે મિત્રો, ભગવાન કેવલાનુભવાનંદ, ભગવાન તો કેવલ આનંદ સ્વરૂપ છે, અનુભવ આનંદ, પૂર્ણ આનંદ, આનંદને આનંદ રૂપ છે. એટલા માટે ભગવાન સર્વમાં છે, પૂર્ણ છે. તો સર્વની હારે પ્રેમથી રહો, આનંદથી રહો, અને કોઈનો વેર કરશો નહીં, અને બધાને હારે દયાભાવ, કોઈની પર અદયાભાવ ન લાગશો. ગીતામાં ભગવાને કહ્યું અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ રેવ છે, કે અદ્વેષ્ટા કોઈનો દ્વેષ ન કરવો, બધાને હારે મિત્રતા કરવી, કરુણા દયા કરવી. કેમ કે દયા નહીં તો ધર્મ જ શાનો. ભગવાન દયા કરીને જ આપણે હારો જન્મને હારો અવસર આપે છે. તો ભગવાન જેવું કરે એવું જે કરે ભગવાન બની જાય છે, અને ભગવાનથી વિપરીત કરે જીવ બની. આ શરીરમાં ભગવાને છે ને જીવે છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાને વૃક્ષે પરિછસ્વ જાતે તયોરન્યમ પીપલમ સ્વાદુવત્તિ અનસ્નન્યો અભિચાકછિતિ. વેદોમાં કહ્યું કે આ શરીર રૂપી વૃક્ષમાં બંને પંખી છે. દ્વે પંખીડે બે પંખીડે તન તરુવર પર વાસ કીધો છે આવી. જીવ અને શિવ બંને તમારા શરીરમાં છે. એમાં જે ભોગતા રાગપણું થાય છે એ જીવ થઈ જાય છે, અને ભોગતાપણું છોડે છે એ શિવ બની. એટલા માટે તમે ભોગતાપણું છોડો તો શિવ થશો, ને ભોગતા બનશો તો કરતા નથી ને ભોગતા નથી. એવું રોજ શીખવું, હું કરતા નથી ને હું ભોગતા નથી. એટલા માટે ન ભોજનમ અહમ ભોજનમ નૈવ ભોજમ ન ભોગતા ચિદાનંદ રૂપ શિવોહમ. તો દઢ અભ્યાસ કરવો જે કરતા ન બનવું અને ભોગતાય ન બનવું. જો કરતા બનશો તો કર્મના બંધનમાં પડશો, ભોગતા બનશો તો વાસનાના બંધનમાં. મને આમ ગમે છે, મને આમ ફાવે છે, એમ જો ફાવતો કરવા જશો ને તો બંધનમાં. મારે કંઈ જરૂર નથી એવો રોજ અભ્યાસ કરવો. મારે કોઈ વસ્તુની જો હું પૂર્ણાનંદ બ્રહ્માનંદ રૂપ છું, તો ઈચ્છા ટળી રે ઇન્દ્ર, તો બધી ઈચ્છાઓ મટી જશે, તો સુખી થશું. એટલે વેદોમાં કહ્યું યદા સર્વે પ્રમુચ્યંતે કામાય સરિદિ સ્થિતા અથ મર્ત્યો અમૃતો ભવતી યત્ર બ્રહ્મ સમશ્નુતે. કે